હેલો દોસ્તો, તહેવારોની મોસમમાં મીઠાશ અને મસાલાનો મજેદાર મિક્સ. આજે હું લઈ આવી છું બુંદી રાયતું અને પાઇનેપલ રાયતું. એક તરફ મસાલાનો ક્રંચ અને બીજી તરફ ફ્રૂટની મીઠી ઠંડક. તહેવારોમાં પ્લેટને આપશે ડબલ મજાનો તડકો. તો ચાલો આપણે આજે બનાવીએ તહેવારોની સ્પેશિયલ રાયતું. તો સૌથી પહેલાં આપણે પાઇનેપલ રાયતું બનાવશું. તો તે માટે અહીંયા ફુદીનાના 4 થી 5 પાન લઈ લીધા છે, ખાંડનું બુરું લઈ લીધું છે, પાઇનેપલ સ્લાઇસ લીધા છે, 1 કપ દહીં અને ચાટ મસાલો લઈ લીધો છે. હવે હાથમાં છે મીઠું મીઠું પાઇનેપલ. અરે વાહ, કેટલું ફ્રેશ લાગી રહ્યું છે. એને બરાબર નાનું નાનું કાપીશું, જેથી રાયતામાં દરેક બાઈટમાં મીઠું સરપ્રાઈઝ છુપાઈ રહે. કાપતા કાપતા સુગંધ તો એકદમ સ્વર્ગ જેવી આવી રહી છે. મન થાય તો થોડું ખાઈ પણ શકાય, પણ પ્લીઝ થાળીમાં ઓછું ના પાડી દેતા. જેટલું ફાઇન કાપશો રાયતું બનશે એટલું જ સ્મૂથ, ટેસ્ટી અને તહેવાર માટે તો એકદમ શાનદાર. ફ્રૂટી ટચ પ્લસ ફેસ્ટિવલ વાઇબ, બરાબર મજા જ મજા. તો અહીંયા આપણું પાઇનેપલ છે એ એકદમ કપાઈને રેડી થવા આવ્યું છે. હવે આવી ગયો છે તાજો તાજો ફુદીનો. લીલા રંગની એવી મજા છે કે જોઈને જ દિલ ખુશ થઈ જાય. એને બરાબર ઝીણા ઝીણા કાપીએ, જેથી રાયતામાં ફેલાય ઠંડક અને તહેવારોની તાજગી. અરે આ સુગંધ તો એવી છે કે આખું કિચન ફ્રેશ લાગી રહ્યું છે. હવે આપણે અડધો કપ દહીંની અંદર આ બધી વસ્તુને એડ કરવાની છે, પણ તે પહેલાં આપણે દહીંને સારી રીતે ફેટી લઈશું. તો અહીંયા એકદમ મારે ચપ્પુથી કાપે એવું દહીં મેં તૈયાર કર્યું હતું. અને હવે એ દહીંને મેં એક બાઉલમાં કાઢી અને ચમચથી એને આપણે 2 થી 3 મિનિટ માટે ફેટી લઈશું, જેથી દહીં એકદમ સ્મૂથ બની જાય. આ જે દહીં છે ને, મેં એને માટીના વાસણની અંદર મેળવેલું હતું, જેથી તે ખૂબ જ સરસ તૈયાર થયું છે. હવે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી ચાટ મસાલો અને ખાંડનું બુરું એ લીધું છે, અડધી ચમચી. અને આ બધી વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. રાયતું બનાવવું ખૂબ જ સહેલું છે, પણ એની અંદર જે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીએ છીએ એ બધી વસ્તુને ખૂબ જ સારી રીતે મિક્સ કરવાનું છે, જેથી કરીને રાયતામાં ખાલી દહીંનો ટેસ્ટ ના આવે. આપણે જેટલી પણ વસ્તુઓ ઉમેરી હોય એ બધાનો એક સરખો જ એમાં ટેસ્ટ આવવો જોઈએ. તો આ ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે જે પાઇનેપલના ટુકડા કર્યા હતા એ બધા એડ કરી દઈશું. અને ફુદીનાને પણ જે ઝીણો ઝીણો આપણે સમાર્યો હતો એ પણ બધો નાખી દેવાનો છે. ત્યારબાદ આને ખૂબ જ સારી રીતે આપણે ફરીવાર મિક્સ કરી લેશું. આ મેં 3 થી 4 મિનિટ માટે મિક્સ કર્યું છે, જેથી કરીને પાઇનેપલની જે સ્વીટનેસ હોય છે એ બધી એની અંદર એડ થાય. અને આપણને ખબર જ છે કે ફુદીનાના પાનમાં ખૂબ જ સરસ એવી સુગંધ મળેલી હોય છે, તો એ સુગંધ એની અંદર આવે એટલે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રાયતું ફ્રેશ બનાવી અને પછી તમે ખાઓ તો ખૂબ જ સરસ લાગે છે. અમારું તો ખૂબ જ ફેવરેટ એવું રાયતું છે, એટલે જ આજે મેં આ રેસીપી તમારી સાથે શેર કરી છે. સાતમ આઠમમાં આ રાયતું તો તમે સ્પેશિયલી એકવાર તો બનાવજો ને બનાવજો જ. આપણું રાયતું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ રાયતાને 15 થી 20 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દઈશું, જેથી કરીને બરાબર સેટ થઈ જાય. તો 15 મિનિટ રાખ્યા બાદ આ રાયતાને હવે આપણે સર્વિંગ બાઉલમાં નાખી દઈશું. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી કન્સિસ્ટન્સી સાથે આપણું પાઇનેપલનું રાયતું બનીને તૈયાર થઈ ગયું છે. આ રાયતાને આપણે થેપલા અને પરોઠા બંને સાથે ખૂબ જ સારી રીતે ખાઈ શકીએ છીએ. અને ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેવાનો છે, જેથી આ રાયતાનો ટેસ્ટ ડબલ આવે. મારાથી તો 1 સેકન્ડ ના ખમાણું, મેં તો 1 ચમચી ભરીને ખાઈ જ લીધું. વાહ, દિલ ખુશ થઈ ગયું. તો આપણે હવે ઝટપટ બીજું બુંદી રાયતું બનાવી લઈએ. તો તે માટે મેં અહીંયા અડધો કપ દહીં લીધું છે, શેકેલા જીરાનો પાવડર, બુંદી, લાલ મરચું પાવડર અને ફ્રેશ કોથમીરના પાન લઈ લીધા છે. આ બધી વસ્તુઓની સાથે આપણે એક નવું રાયતું શરૂ કરીશું. તો એ માટે સૌથી પહેલાં બાઉલમાં અહીંયા અડધો કપ દહીંની અંદર 1 ઘૂંટડા જેટલું પાણી નાખશું અને તેને વિસ્કરથી સરસ રીતે મિક્સ કરી લેશું.
જેટલું સારી રીતે તેને વલોવશો એટલું જ આપણું રાયતું છે એ સરસ બનશે. અહીંયા પાણી એટલા માટે નાખ્યું છે મેં કે આપણે અહીંયા બુંદી રાયતું બનાવીએ છીએ તો બુંદી છે એ એકદમ સોક કરી લે છે પાણીને, એટલા માટે દહીં સોક થાય તો બુંદી સરસ નથી લાગતી, પણ પાણી સોક કરી અને બુંદી ઉપર આવી જાય છે, જેથી કરીને રાયતું ખૂબ જ સરસ બને છે. દહીંને મિક્સર વડે એટલું વલોવવાનું છે કે એની કન્સિસ્ટન્સી એકદમ આવી બની જાય, એકદમ એ પતલું પણ નહીં અને જાડું પણ નહીં, આવું મીડિયમ કન્સિસ્ટન્સીમાં રહેવું જોઈએ, જેથી કરીને બુંદી આવશે તો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. હવે એની અંદર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને બુંદી નાખી દઈશું અને પછી સરસ રીતે એને મિક્સ કરી દઈશું. જેટલું એને મિક્સ કરશું એટલી બુંદી છે તે ફૂલી જશે અને ઓલું જે એક્સ્ટ્રા પાણી આપણે નાખ્યું છે એ એકદમ એ પી જશે, સોક કરી લેશે, જેથી કરીને આપણી બુંદી ઉપર આવશે અને ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અને હા, મિક્સ કરતી વખતે ધ્યાન રાખવું કે દહીંનું ટેક્સચર એકદમ સ્મૂથ રહે અને બુંદી તૂટવી ના જોઈએ. બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી જ રાયતાનો સાચો સ્વાદ આવશે. એટલે આપણે સારી રીતે 2 થી 3 મિનિટ માટે એને મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો બુંદી ધીરે ધીરે ફૂલવા માંડી છે અને દહીંનું ટેક્સચર પણ એકદમ સ્મૂથ છે, કેમ કે આપણે સ્ટાર્ટિંગમાં જ એને સરસ રીતે વલોવી લીધું હતું. હવે ઉપરથી લાલ મરચું પાવડર છે એ સ્પ્રિંકલ કરી દેશું અને ઝીણી ઝીણી સમારેલી જે કોથમીર છે એ પણ આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દેશું, જે રાયતાના દેખાવને ખૂબ જ આકર્ષિત કરે છે. તો તૈયાર થઈ ગયું છે આપણું બુંદી રાયતું. લો, આપણું મસાલેદાર બુંદી રાયતું તૈયાર. હવે એને સરસ રીતે સર્વિંગ બાઉલમાં લઈએ. વાહ, રંગ તો એકદમ લાજવાબ. તહેવારોમાં થાળીમાં આવી ઠંડી ઠંડી ડીશ હોય ને તો મજા જ કંઈક અલગ છે. આ રાયતું સાતમના થેપલા સાથે તો લાજવાબ લાગે છે. ચાલો હવે 1 ચમચી ચાખી લઈએ. વાહ, દહીંની ઠંડક, મસાલાનો સ્વાદ અને બુંદીનો સોફ્ટ ક્રંચ, બસ દિલ ખુશ થઈ ગયું. તો આવી જ મજેદાર રેસિપીઝ જોવા માટે મારી ચેનલ આરસ ફ્લેવર ફ્યુઝનને સબસ્ક્રાઈબ કરજો, ગમે તો લાઈક કરજો અને કમેન્ટ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.